નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલીથી। અમરેલીમાં જાહેર જગ્યામાં કચરાની સાથે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવતા ચકચાર। ડાયાલિસિસ માટે વપરાતી હેમોડાયાલાઇઝર તેમજ અન્ય બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો। અમરેલીથી ફતેપુર રોડની વચ્ચે આવેલ કચરાના ગંજમાં બાયોમેડિકલ વેસ્ટ નાખતા આરોગ્ય વિભાગ સામે ઉઠ્યા સવાલો। કચરાની સાથે જો બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો સળગે તો વાયરસથી રોગચાળો ફેલાવાની ભીતિ। આરોગ્ય વિભાગ અને પાલિકા જાગે અને બાયોમેડિકલ વેસ્ટનો જથ્થાનો યોગ્ય નિકાલ કરે તેવી માંગ કરી। બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ક્યાંથી આવ્યો, કોણે નાખ્યો તે ચર્ચાનો વિષય બન્યો। વીરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। મારું નામ જેડી કથિરિયા, હું ચાપાથલ ગામનો વતની છું। અહીંયા ચાપાથલ ગામના રોડ પર કચરો નાખવામાં આવે છે ને કચરોમાં જે વેસ્ટ પડ્યો છે, મેડિકલ વેસ્ટ પડ્યો છે, એની જે ડાયાલિસિસમાં વપરાતો હેમોડાયાલાઇઝર નામનો જે કચરો પડ્યો છે, એ કચરો એટલો ખતરનાક અને ભયજનક છે કે આ કચરો જો સળગે એમની સાથે જો આ વેસ્ટ સળગે તો આની અંદરથી ગંભીર વાયરસ પણ ઉત્પન્ન થાય અને અહીંના રહીશો છે એમને પણ તકલીફ થાય। એટલે અમે જે આ જે નગરપાલિકા છે એમને અમે વિનંતી કરીએ છીએ કે આ હોસ્પિટલોની તપાસ કરવામાં આવે અને ક્યાંથી આવે છે અને શું થાય એના પગલાં ભરવામાં આવે।